એસઆઈપી કરનારાની જિંદગી અને ન કરનારાની જિંદગી ચાલો કમ્પેર કરીએ. હું 2050 સુધીની ગણતરી બતાવી રહ્યો છું. જે વ્યક્તિએ 2025માં ફક્ત 2000 રૂપિયાની એસઆઈપી સ્ટેપઅપ સાથે શરૂઆત કરી છે એની પાસે 2050માં 1.5 કરોડ કરતાં પણ વધુનું ફંડ હશે. અને જે વ્યક્તિએ એસઆઈપી શરૂઆત જ નથી કરી એની જોડે 2050માં કંઈ નહીં હોય. જે લોકો કહે છે કાલ કોણે જોઈ અને એસઆઈપી નથી કરતા એમની પાસે ભવિષ્યમાં કશું જ નહીં હોય. અને જે લોકો રેગ્યુલર એસઆઈપી કરતા હશે એમની પાસે રિટાયરમેન્ટ વખતે સારું એવું ફંડ હશે. જ્યારે તમારા દીકરાઓ કહેશે કે મોટી કોલેજમાં અભ્યાસ કરવો છે, પૈસા આપો, એ વખતે તમારે ક્યાંય પૈસા શોધવાની જરૂર નહીં પડે. તમારી જોડે ઓલરેડી એક મોટું ફંડ હશે જ જેનાથી તમે તમારા દીકરાની મદદ કરી શકો છો. જ્યારે દીકરીના લગ્ન વખતે દીકરી બોલશે કે પપ્પા લગ્ન કરવા છે પણ 1 કરોડ રૂપિયાનો ખર્ચો છે, ત્યારે પપ્પાને ક્યાંય ઉધાર લેવા નહીં જવું પડે કેમ કે ઓલરેડી પપ્પાએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કર્યું હતું જેના કારણે પપ્પાની પાસે ઓલરેડી એક મોટું ફંડ છે. હું અહીંયા ફક્ત મહિનાની 2000 રૂપિયાની એસઆઈપીની વાત કરી રહ્યો છું, કોઈ મોટી રકમની વાત નથી કરી રહ્યો. હવે મ્યુચ્યુઅલ ફંડ કયો પસંદ કરવો, કેટલી અમાઉન્ટથી સ્ટાર્ટ કરવું, રિટાયરમેન્ટનું પ્લાનિંગ કઈ રીતે કરવું, જો બધાની માહિતી તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં લખો એસઆઈપી, બધી માહિતી તમને મળી જશે.